વાતની સમાચારની અમદાવાદથી વિગતો વિધાનસભાના વિપક્ષ નેતા અમિત ચાવડાએ બંધ બારણે બેઠક કરી છે। સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસના આગેવાનો સાથે બેઠક યોજવામાં આવી। અમિત ચાવડા દ્વારા જનમંચ કાર્યક્રમને મોટા પાયે લઈ જવા માટે બેઠક થઈ હોવાનો દાવો થઈ રહ્યો છે। આ કાર્યક્રમને તાલુકા કક્ષા સુધી લઈ જવાનું કોંગ્રેસનું આયોજન છે। બેઠકમાં વર્તમાન કોંગ્રેસ પ્રમુખની કામગીરી પર સવાલ ઉઠ્યા હોવાની પણ વિગતો સૂત્ર પાસેથી મળી રહી છે। સૂત્ર કહી રહ્યા છે કે પ્રદેશ કક્ષાએ મોટા કાર્યક્રમો ન થતા હોવાના પણ પ્રશ્નો ઉઠ્યા છે। પ્રદેશ કક્ષાએથી કાર્યક્રમો યોગ્ય રીતે ન થતા અમિત ચાવડા દ્વારા આ કાર્યક્રમો ચાલી રહ્યા છે। અગાઉ પણ જનમંચના માધ્યમથી અમિત ચાવડાએ કાર્યક્રમ કર્યા હતા। ભરતસિંહના જન્મદિવસના શક્તિ પ્રદર્શન બાદ અમિત ચાવડાની બેઠકથી તર્ક વિતર્ક સર્જાયા છે। બેઠકમાં ભરતસિંહ અને અમિત ચાવડાના નજીકના કોંગ્રેસ નેતાઓ હાજર રહ્યા। જાન્યુઆરી 2025થી પુનઃ શરૂ થશે જનમંચ કાર્યક્રમ। સર્કિટ હાઉસમાં આ બેઠક મળી, બંધ બારણે બેઠક મળી અને આ બંધ બારણે મળેલી બેઠકને લઈને ચર્ચાઓ ચાલી રહી છે। એક માહિતી એવી પણ સામે આવી રહી છે કે પ્રદેશ કક્ષાએથી મોટા કાર્યક્રમો ન થતા હોવાની આ નારાજગી છે। તો બીજી તરફ જનમંચ કાર્યક્રમને હવે વધુ સારી રીતે લોકોની વચ્ચે કઈ રીતે લઈ જઈ શકાય અને તેને કઈ રીતે એક મોટું સ્વરૂપ આપી શકાય તે બાબતની ચર્ચા થઈ હોવાનું પણ સૂત્ર અત્યારે કહી રહ્યા છે। આજે બેઠક મળી હતી તેમાં અમિત ચાવડા અને ભરતસિંહ સોલંકી કે જેમના નજીકના કોંગ્રેસના જે નેતાઓ છે તેઓની હાજરી રહી હતી। આ બેઠક આખરે ગુજરાત કોંગ્રેસ માટે તેને કઈ રીતે જોઈ શકાય તે આવનારો સમય કહેશે, પરંતુ એક તરફ જે કાર્યક્રમો છે તે પ્રદેશ કક્ષાએથી યોગ્ય રીતે ન થતા હોય એ પ્રકારના પ્રશ્નો ઉઠ્યા હોવાની સૂત્ર પાસેથી માહિતી છે। તેનો સીધો અર્થ એ પણ થઈ શકે કે શું શક્તિસિંહની સામે નારાજગી છે। અમારા સંવાદદાતા નરેન્દ્ર આ બાબતે વધુ વિગતો આપી રહ્યા છે। નરેન્દ્ર, બેઠકનો અર્થ શું સમજવો? કોંગ્રેસના આગામી કાર્યક્રમોને લઈને જ ચર્ચા ગણવી કે પછી કઈ અંદરની વાત છે? જી, છેલ્લા 1.5 વર્ષ કરતા પણ વધારે સમય થઈ ગયો કે જ્યાં શક્તિસિંહ ગોહિલ પ્રદેશ અધ્યક્ષ બન્યા હતા અને આજે સુધી કોંગ્રેસનું સંગઠન માળખું તૈયાર કરવામાં નથી આવ્યું અને આ જ સમયગાળામાં આપણે જોઈ રહ્યા છીએ કે કોંગ્રેસ ખૂબ ઓછા જાહેર કાર્યક્રમો કે જ્યાં જનતાના પ્રશ્નો લઈને તે લોકો વચ્ચે જાય એ પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે અને એના જ કારણે અમિત ચાવડા દ્વારા બોલાવવામાં આવેલ આ મિટિંગના અનેક પ્રકારના અર્થ થતા જોવા મળી રહ્યા છે। કારણ કે આ જ પરિવારના અન્ય એક સભ્ય એટલે કે ભરતસિંહ સોલંકી દ્વારા આજથી 10-15 દિવસ પહેલા એમના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરી હતી અને એક પ્રકારનું શક્તિ પ્રદર્શન એમને કર્યું હતું। ત્યારે પણ આ જ પ્રકારના પ્રશ્નો થયા હતા અને જે પ્રકારે અમિત ચાવડાએ આ બેઠક બોલાવી કે જેમાં એમના અને ભરતસિંહના નજીકના જે લોકો છે એમને બોલાવવામાં આવ્યા હતા અને આ જ બેઠકમાં ના માત્ર એમનો જે જનમંચનો કાર્યક્રમ છે એ જનમંચના કાર્યક્રમને લઈને ચર્ચા થઈ, પરંતુ સાથે જ પ્રદેશનું સંગઠન માળખું ના હોવાની ચર્ચા, આ સિવાય એ માળખું ના હોવાને કારણે કાર્યકર્તાઓ યોગ્ય રીતના સક્ષમ નથી અથવા તો લોકોની વચમાં જવામાં અથવા તો એ કાર્યકરો પોતે કેવી રીતના લોકોના કામ કરવા એ સહિતના તમામ પ્રશ્નોને લઈને તેમને ચિંતા વ્યક્ત કરી હતી અને એના જ કારણે એ પ્રશ્ન થવો જરૂરી છે કે શું શક્તિસિંહ ગોહિલની જે નેતાગીરી છે એને લઈને આ તમામ લોકોમાં પ્રશ્ન થઈ રહ્યા છે અથવા તો એની સામે તેઓ પ્રશ્ન કરી રહ્યા છે। કારણ કે જે બેઠકો બોલાવવામાં આવી રહી છે એમાં અમિત ચાવડા અને ભરતસિંહ સોલંકીના નજીકના જે લોકો છે એ તમામ લોકો જોવા મળ્યા હતા। આ સંગઠનનો કાર્યક્રમ ન હતો, કારણ કે જો જે સંગઠનના જે બેઠકો હોય છે એ પ્રદેશ કાર્યાલયે મળતી હોય છે, પરંતુ આ અમિત ચાવડા કે જે કારણ કે સંગઠનના કાર્યક્રમો નથી થતા ને એના જ કારણે અમિત ચાવડાનો એક પોતાનો જનમંચ કાર્યક્રમ ચાલી રહ્યો છે અને એ જનમંચના નેજા હેઠળ આ સમગ્ર ગ્રુપ કેવી રીતના જાહેર જીવનમાં સક્રિય થઈ શકાય એ દિશામાં જોવા મળી રહ્યું છે અને એના જ કારણે આ બેઠકને લઈને પ્રશ્નો થતા જોવા મળી રહ્યા છે। બિલકુલ નરેન્દ્ર, પર તમામ માહિતી બદલ જોઈ રહેશે કે આ બેઠક બાદ આખરે અલગ અલગ કોંગ્રેસના નેતાઓનું સ્ટેન્ડ શું સામે આવે છે અને તેની આગામી ગતિવિધિ શું જોવા મળે છે।